તમે ગાડી ચલાવો છો 4 વ્હીલ કે તમારે ગાડી જતી હોય ને તમે બાજુમાં હો, હવે તમારે ઓવરટેક કરવી હોય તો શું કરવું પડે? દબાવવું પડે. હવે એક કરું કે ના કરું તો ઠોકાઈ જાઉં, હે ને? બસ આવું છે. મને બહુ માસ્ટરી તો આમાં નથી, પણ હું એટલું ચોક્કસ માનું છું કે માફ કરજો, મારા આ ચીજ પર મને ઘણી જગ્યાએ કાઢી મૂક્યો છે. હું એમ માનું છું કે કોઈ પણ ચીજ નક્કી કરવી જ નહીં. જે સૂજ્યું હાલ કર્યું, કાલ ના ફાવે બદલી કાઢવું. ઘરવાળી સિવાય બધું બદલતા રહેવું. એટલે એટલા માટે કહું છું કે મારે ડૉક્ટર થવું હતું, આમાં ગયો. મેં દુનિયાના 450 બાયોગ્રાફી વાંચીને સૌજીભાઈથી માંડીને સુરતના 100 કરોડ કોઈએ નક્કી કર્યું થયું જ નથી બોસ. તો નક્કી નહીં કરવું એમ નહીં, નક્કી કરવું એમાં મચી પડવું. પણ જે ભલે એમ થાય કે હવે નથી થતું, તો હું એમ માનું કે ચૂપચાપ છોડીને બીજું પકડી લેવું. રિજિડ નહીં થવું, એને નહીં લઠ્ઠાની જેમ પકડી નહીં રાખવાનું. હવે મારે રાની મુખર્જી જોડે લગ્ન કરવાના નક્કી કર્યું હતું, જે થવું હોય થાય. પણ હવે આ મળી છે તો શું કરું? હવે રિગ્રેટ તો કરું છું. પણ હવે તને હું હસીમાં એટલા માટે કહું છું દોસ્ત કે આવા ઘણા બધાના પ્રશ્નો છે, પણ આના કોઈ જવાબ નથી. પહેલા મુર્ગી કે પહેલા ઈંડું, એવી વાત છે દોસ્ત. આજે તે નક્કી કર્યું, તને ગમ્યું તે કર્યું. મહિના પછી બરાબર મહેનત કર્યા પછી એમ થાય કે નથી કરવા, તોય અંદરથી એક જગ્યાએથી તો અવાજ આવે જ છે કે ના હજી ચાલુ રાખ. પણ એક દિવસ એવો અવાજ આવે છે કે ના હવે છોડી દે, અને એ દિવસે એક પળ બગાડવી નહીં, એ દિવસે છોડ દેવું. બસ આપણો તો એક જ છે બોસ. જાહેરમાં કહું છું કેમ કે હું મારી જ વાત કરીશ, હું બીજાની નહીં કરું. અને હું સરદાર પટેલ પાસેથી આ ચીજ શીખ્યો છું કે જ્યારે આખો સમાજ સામે ઊભો હોય, આખી દુનિયા, મા બાપ ભાઈ બહેન બધા સામે ઊભા હોય, પણ આપણો અંદરનો માયલો એમ કે આ કર તો એ જ કરવું. એક જ ચિંતા કરવી નહીં કે આ કોણ મારી સાથે ઊભું છે અને કોણ નથી ઊભું. અને એ જ લોકો ઇતિહાસ લખ્યા છે કે જેણે આવો સ્વભાવ રાખ્યો. બાકી મારા લાલીઓ, મારા સાળીને ત્યાં ગયો હતો, પછી મારા હાડુ આવ્યા, પછી મારા મામાનો છોકરો આવ્યો, બધા ત્યાં જ છે બધા, હે ને? મારી સગ્ગી વાઈફના સગ્ગા પપ્પા ગુજરી ગયા, હું સ્મશાનમાં નથી ગયો કેમ કે સેમિનાર હતો, 3000 માણસો મારી રાહ જોતા હતા. મારી સગ્ગી બહેનનો સગ્ગો વર એટલે મારો સગ્ગા બનેવી ગુજરી ગયા, હું સ્મશાનમાં નહોતો ગયો કેમ કે એ દિવસે એક ગામડામાં 7000 છોકરાઓ ભેગા થયા હતા અને મારે ત્યાં પહોંચવાનું હતું. જો મેં લોકોની પરવા કરી હોત તો હું ત્યાં ના પહોંચી શક્યો, હું ત્યાં ના ગયો તો કેટલું મોટું નુકસાન થવાનું એની હું કદાચ કલ્પના ના કરી શકત. જો હું એક તો તમે જ્યારે કોઈક અલગ રસ્તા પર તમે જે કીધું બધાથી જુદું કરવા માંગો છો, ત્યારે તમે આ બધાથી ઉપર આવી જાવ યાર. પપ્પા ને મમ્મી ને વાઈફ ને કોઈ નથી. મને યાદ નથી કે મારી વાઈફે આ 30 વર્ષમાં મને એકવાર ફોન કર્યો કે સંજય ક્યાં છો? એને ખબર છે કે બળદિયો હાજે ખૂટે જ આવશે. આપણો ભરોસો આપણી આજુબાજુના લોકો પર જ્યારે બેસી જાય છે ને ત્યારે કોઈ પૂછતું નથી, પણ લોકોની ચિંતા સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. અને આ જેને ચિંતા કરીને એ 2 ટાઈમ રોટલા પૂરા કરે છે, સ્કૂટરના ટાયર બદલાવે છે, મારુતિમાં ગેસનું એન્જિન ફિટ કરાવે છે, જિંદગી પૂરી કરે છે. અને જે લોકો આ બધા કે સાંભળતા નથી, પોતાના રસ્તા બનાવે છે, હા એવા લોકો ઊંધા પડ્યા છે. પણ સાહેબ ઊંધા પડીએ ને ત્યારે એમ તો થાય કે બ્લડી ધીસ વોઝ માય ડિસિઝન. એની જે ખુશી હોય છે ને એવી મોટી કોઈ ખુશી નથી હોતી. હા એટલે હું મારી જ વાત કરીશ, બીજાની તો મને ખબર નથી. પણ મેં જે નુકસાનો કર્યા છે, કદાચ ભગવાન કોઈ દુશ્મનને ના કરાવે, પણ એ વખતે એક જ આ આધ્યાત્મિકતા, ધર્મ ગ્રંથોનું વાંચન, પુસ્તકોનું વાંચન, એને મને એક શીખવાડ્યું કે યસ જિંદગી તો હજી બાકી છે. કદાચ હું સાચા રસ્તે નથી એટલે ભગવાને મને નુકસાન કરાવ્યું છે કે તું સાચા રસ્તે જા, હું ખોટા રસ્તે છું. અને એ ચીજે મને સંતોષ અપાયો. હું આજે તમારી સામે બેઠો છું. એ વખત મરી ગયો તો હું દુનિયાનો એક દેશ વખત મેં નહોતો જોયો, હું દુનિયા ફર્યો છું. અને આજે હકીકતમાં તમને કહું છું બોસ કે જ્યારે બધું ઊંધું પડે, આર્થિક નુકસાન થાય, સંબંધ, ત્યારે સમજો કે ઈશ્વર કોઈ નવો રસ્તો બતાવે છે. અને 2000થી વધુ લોકોને સુસાઇડ કરતા બચાવ્યા છે છેલ્લા 2 વર્ષમાં. તમને બહુ નમ્રતાથી કહું છું. લોકો ફોલો કરે, પણ હું ત્યારે એમ જ કહું છું કે યાર જિંદગી મસ્ત છે બોસ. તમે મરી જશો 4 દિવસમાં લોકો બાયલો કહીને ભૂલી જશે, પણ જીવી ગયા તો સંજય રાવલ બી બની શકાય છે બોસ. બીજું મારા ફાધરે હા હું બી હોઈ શકું ભાઈ. મારા ફાધરે મને એક સરસ વાક્ય શીખવાડ્યું હતું કે જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ શકતું નથી. તમને અફસોસ છે કે તમારું પેલો કરી ગયો અને એ ગાડીમાં ફરે છે, જો મને ચાન્સ મળે તો કૌંસમાં હું બી કરું. નહીં હું એની જ વાત કરું છું, એની જ વાત કરું. તો એનામાં તમારો ફરક શું સાહેબ? મેં 4 મર્સિડીઝ અને 10 ફાર્મ હાઉસ અને છોકરાઓને BMW ફરતા લોકોને ભીખ માંગતા જોયા છે. ગુજરાતના 70 ચોર પોલિટિશિયન્સ, બ્યુરોક્રેટ્સ
બિઝનેસમેનોનું મેં લિસ્ટ બનાવ્યું છે જેમની પાસે હરામના 5-10 કરોડ રૂપિયા ભેગા થયા છે. સાહેબ, મેં એમના પરિવારોની તપાસ કરીને મેં લિસ્ટ બનાવ્યું. એ 70 જણના ઘરમાં કોઈનો એકને દીકરો મરી ગયો છે, કોઈની વાઈફને કેન્સર છે, કોઈના દીકરીને એડ્સ થયો છે, કોઈની છોકરીઓ પાછી આવી છે, કોઈનો એને મર્ડર કરવા ફરે છે. બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને લોહીથી નીકળી જશે. આ લખી રાખજો બોસ, ગરીબ બ્રાહ્મણના શબ્દ. આમાં બધું આવી ગયું બોસ. સાહેબ, તો બધા ગુંડાઓ અહીંયા રોડ પર સુરતમાં છરી લઈને જ ઉભા રહે. ચલ લાવ, મેસેજ આપવાની તો મારી પેલી કોઈ ઓકાત નથી. પણ હું નવા બિઝનેસ એન્ટરપ્રેનરને એમ કહું છું કે જે બિઝનેસ કરવો હોય ને એમાં પહેલા 2 વર્ષ જોબ કરજો, એનો એક્સપિરિયન્સ લેજો, નહીં તો પથારી ગોળ થઈ જશે. એટલે તમને ચાની લારી કરવી છે તો કોઈ ચાની લારીવાળાને ત્યાં કપ રકાબી ધોજો. કોઈ કામ નાનું નથી હોતું, પણ નવરા બેસી રહેવું ને સૌથી નાનું કામ છે બોસ. બૂટ પોલિશ 4 મિત્રો મેં બૂટ પોલિશ કરી છે બસ સ્ટેન્ડ પર, પણ મારા ત્યાં લાઈન લાગતી કે હું મસ્ત બૂટ પોલિશ, મારા શર્ટથી જ હું બૂટ સાફ કરતો. એક જ ઉસૂલ કહું છું કે પહેલા અનુભવ લો, પછી સફળતાની ગેરંટી નથી, પણ આ પ્રોસેસ તમે કહો છો તો તમારે જે કરવું છે એનું કોઈના ત્યાં 2 વર્ષ અનુભવ કરજો, એના ત્યાં જોબ કરજો, એનો એક્સપિરિયન્સ લેજો, પ્લસ મુદ્દા માઇનસ બધો અભ્યાસ કરજો. એમને કૂદી નહીં પડવા. અને પછી જે થાય લીવ ઇટ ટુ ગોડ. કર્મને વાધિકારસ્ત મા ફલ. કર્મ તારા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. પણ જ્યારે બધો અનુભવ લઈને કરો છો ત્યારે સફળતાના ચાન્સીસ વધી જાય છે. એટલે નવા બિઝનેસમેનોએ કહું, બાપાએ રૂપિયા આપે એટલે પિક્ચર બનાવવા નહીં બેસી જવાનું. પહેલાં પિક્ચર બનાવતો એની જોડે 2 વર્ષ ફરવાનું, પછી 2 કરોડ લઈને પિક્ચર બનાવવાનું. એટલે એ કરજો. ને બીજી વાત, ફેમિલી વેલ્યુઝ. મા બાપને પગે લાગીને ભાઈએ કહ્યું ને બોસ, મા બાપને પગે લાગીને નીકળેલો એક પણ માણસ જો દુઃખી થાય ને તો એને હું કચરા પોતું કરવા જતો રહું બોસ. આ હું જાહેરમાં કહું. મા બાપની ખૂબ વેલ્યુ કરજો. તમારી ઓફિસમાં તમારા મા બાપનો ફોટો હોવો જોઈએ, તમારા મોબાઈલના સ્ક્રીન પર હોવો જોઈએ. આ વેલ્યુઝ આપણે, અને અત્યારે નવી પેઢી બહુ સરસ આવી છે સાહેબ. બધા કહે છે કે નવા છોકરા બગડી ગયા છે. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. ચાલો એક ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નથી આવતો, એ છોકરાઓનો વાંક નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એટલે તમે ને હું, આપણે લોકોએ, અને એટલે મેં આ ભેગ ધરી છે કે આજે નવા છોકરાઓ તે બહુ સરસ તૈયાર થઈ રહ્યા છે. પણ સાહેબ, ભજીયાની અમદાવાદમાં એક ભજીયાવાળા પાસે BMW છે અને ચાની લારીવાળી બાઈ પાસે બંગડીવાળી ગાડી છે. સફળતા તો જખ મારીને આવશે, પણ બધું મસ્ત કરવું પડશે, એનો અનુભવ લેવો પડશે, અને વેલ્યુઝ સાથે તમે કામ કરશો. ઈશ્વરથી ડરીને, ઈશ્વર એટલે શું એ નથી કરતો, અને આનથી કરશો તો સફળતા તો સાહેબ. मैं हूँ, मेरे फैमिली में मैं बहुत कुछ करता हूँ, क्योंकि अगर मुझे कैमरा मोबाइल लेना होता है मैं सोचता हूँ कि पहले इसका आ जाए फिर मेरा आ जाए. मैं जूते लेने जाता हूँ तो वो लोग 2000 के लेते हैं, मुझे 500 वाले लेने पड़ते हैं. होता है, पर इसकी एक खुशी होती है. अगर इसका दुख होता है तो हम में कुछ कमी है. मैं ये मानता हूँ कि कोई भी जॉइंट फैमिली में एक आदमी अगर बर्दाश्त करता है तभी वो फैमिली चलता है बॉस. एक आदमी. तो मैं मानता हूँ कि आपको इसका आंसर मिल गया होगा. कोई एक आदमी अगर सहन करता है तो ही जॉइंट फैमिली चलता है. जिस दिन वो आदमी, वो नहीं पूरा तंबू में एक बम्बू होता है, वो ही सब लेके घूमता है, तो उसको रिग्रेट नहीं करना चाहिए. आज मैं जीता हूं तो मैं आई एंजॉय. भगवान ने मुझे रिस्पॉन्सिबिलिटी दी है, मैं अच्छी तरह करूंगा. मैं ब्रियो लेके घूमता हूँ, लड़का मारू मर्सिडीज लेके चला जाता, मैं हंसता, साला मेरे बाप में हमारे नसीब नहीं थे, इसके नसीब है. बोलो ये सालो લઈને જતો રહ્યો ને આપણે હવે આમાં જોવાને. હું 13 તારીખે જ કોઈ બી કામ કરું છું. મારા કોમ્પ્લેક્સમાં 13 જ દુકાનો નીકળે એવી કોશિશ કરું છું. બુધવારે હું હંમેશા ઊંધી દિશામાં જઉં કે બધું ખાલી હોય, રિઝર્વેશન તરત મળી જાય. પણ હા, આ મજાક નથી. ગધેડું સામે મળે તો અપશુકન કહેવાય. એનું કારણ એ હતું કે ગધેડું લાત મારે એટલે ના જવાય. દહીં, કન્યા દહીં લઈને આવતી હોય તો દહીં સુકન કહેવાય, કે દહીં તમે એક ચમચી ખાઈને જાઓ તો પેટમાં બધું જે કંઈ લોચો હોય એમાં બેક્ટેરિયા હોય એટલે બધું સાફ કરી દે. આ દરેક સુકન અપશુકન પાછળ આ દિવસે વાળ કપાય ને આ દિવસે નખ ના કપાય, આ બધી ચીજો માટે એકવાર સેશન રાખજો. તમને તો એમ થશે કે દીવો શું કરવા કરવો. મુસલમાનો અગરબત્તી કરે છે, ક્રિશ્ચનો કેન્ડલ કે કેમ કરીએ? બધું નીચે જાય છે. દીવાની જ્યોત ક્યાં જાય છે? ઉપર. ધુમાડો ક્યાં જાય છે? તો દીવોને અગરબત્તી કરતી કરતી યાદ રાખવાનું છે કે એક દિવસ સમાજ માટે સળગી જવાનું છે ને ઉપર જવાનું છે, માટે દીવો કરે. આ દીવો એટલે કરવાનો છે. એમ આ બુધવારે આમ ન જવું, ગુરુવારે આમ ન જવું, મંગળવારે વાળ કપાય, શનિવારે ન કપાય, ગાય આવે તો જવું ને ગધેડું આવે તો, આ બધો લાંબો વિષય છે. પણ આ કોઈ અંધશ્રદ્ધા નથી. આના પાછળ પણ સાયન્સ છે. ગંગા નદી પરથી ટ્રેન નીકળે એટલે મારી બા અંદર સિક્કો નાખે તો ગંગા નદીમાં સિક્કો નાખવાથી કઈ પાપ ધોવાઈ જતા નથી. પણ હે માં ગંગા, આ તારી વિશાળતા સામે આ પૈસાની કોઈ વેલ્યુ નથી. એ ભાવ સાથે પૈસા. વાહ વાહ, ક્યા વાત હે.
એટલે આ બધી ઘણી બધી વાતો છે. આપણા આખી દુનિયામાં લોકો તલવારો લઈને ગયા, એક જ દેશ હતો કે જ્યાં સંતો પુસ્તકો લઈને દુનિયામાં ગયા છે. એટલે આપણી દરેક વાતોની વેલ્યુ છે, પણ આપણે બેવકૂફો એને અંધશ્રદ્ધા બનાવી દીધી. એટલે એને જ્યારે એની સમજ આવે કે દિવાળીમાં પેલું આપણે ખરી પેલું મેરાયું લઈને નીકળીએ છીએ, ખ્યાલ છે તમને? પેલું શેરડીના સાંઠા ઉપર સળગતું લઈને કે ઘી પુરાવો, ઘી પુરાવો. એટલે આ બધી વસ્તુની વેલ્યુ છે. ધનતેરસ પર ધનની પૂજા કરવી હતી, આ બધી, પણ એ પૂરું નોલેજ નથી. એટલે યુવાનો હસી કાઢે કે આ શું બેવકૂફી છે, બકવાસ છે. પણ આપણી દરેક પ્રક્રિયાઓ પર, એ કોઈ બી ધર્મની, હું સવાલ હિન્દુ મુસ્લિમનો નથી, કોઈ પણ વસ્તુઓની પાછળ એક કારણ હતા. એ કારણ માટે, અને એ અમારી સ્કૂલોમાં અમે ભણાવવાના છીએ, જેથી આપણી વેલ્યુઝ બાળકોને ખબર